હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રાજ્ય સરકાર દ્વારા ફી માફી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત 13,500 રૂપિયા સુધીની ફી બેરોજગાર રત્ન કલાકારના બાળકની સરકાર ભરશે। ગુજરાતમાં 1,20,000 રત્ન કલાકારોએ તેના બાળકોના સ્કૂલની ફી માટે ફોર્મ ભર્યા હતા, જેમાં સુરત, ભાવનગર, બોટાદ, રાજકોટ સહિત અમરેલીના રત્ન કલાકારોનો સમાવેશ થાય છે। ત્યારે બીજી તરફ હજી સુધી ફોર્મનું સ્ક્રુટિની બાકી હોવાને લઈ અને રત્ન કલાકારોને ભારે મુશ્કેલી પડી રહી છે। શાળામાં એક સેમેસ્ટર પૂર્ણ થવાના આરે હોવાથી ફી માગવામાં આવી રહી છે। જે વાલીઓએ રાહતના ફોર્મ ભર્યા છે તેમણે ફી ભરવી કે નહીં તે અંગે મૂંઝવણો સતાવી રહી છે। સરકાર કોઈ વચગાળાનો રસ્તો કાઢે તેવા સુરતના રત્ન કલાકારો દ્વારા માંગણી કરાઈ છે। જ્યાં સુધી આ ફોર્મ બાબતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ફીને લઈ અને કોઈ પણ પ્રેશર ન કરાય તેવી રત્ન કલાકારોએ માંગ કરી છે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત। આજથી 2 મહિના પહેલાં બેરોજગાર રત્ન કલાકારો માટે જે શિક્ષણ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ શિક્ષણ પેકેજની સમય મર્યાદા પૂરી થઈ એનું આજે 10 કરતાં વધારે દિવસ થયા છે। ગુજરાત સરકારે 13,000 મેક્સિમમ 13,500ની શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી હતી અને સુરતની અંદર આપણે વાત કરીએ તો 70,000 કરતાં વધારે અને સમગ્ર ગુજરાતમાં 1,20,000 કરતાં વધારે ફોર્મ ભરાયા છે। ધનરાશિની આપણે વાત કરીએ તો 100 કરોડ કરતાં 100 કરોડ જેટલી ધનરાશિ થાય છે। તો ગુજરાત સરકાર માટે આ રકમ કોઈ મોટી રકમ નથી। તો તમામ લાભાર્થીઓને તાત્કાલિકના ધોરણે લાભ મળી જાય, જેથી કરી ગુજરાત સરકાર ઉપર રત્ન કલાકારોનો વિશ્વાસ સંપાદન થાય। જે રીતે આપણા ગુજરાતના ખેડૂતો ચોમાસું આવે અને વરસાદની રાહ જોઈ આબમાં જોઈ રહ્યા હોય કે વરસાદ આજે આવશે તો આજે હું વાવણી કરીશ, એ રીતે જ અમારા આજે રત્ન કલાકારો છે એ શિક્ષણ ફીની રાહ જોઈને બેઠા છે। કારણ કે પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો જે છે એને એને સ્કૂલ ફી ભરવાની ઉઘરાણી ચાલુ કરી દીધી છે। તો તમામ રત્ન કલાકારોને અમારી ઉપર એવા ફોન આવે છે કે અમને શિક્ષણ ફી ક્યારે મળશે અને મળશે તો કઈ રીતે અમને જાણ કરવામાં આવશે। તો આ બાબતે સરકારને ખુલાસો કરવો જોઈએ અને તમામ રત્ન કલાકારોને આમનો લાભ મળી જાય, જેથી કરી રત્ન કલાકારો આર્થિક તંગીથી જે પીસાઈ રહ્યા છે એના બાળકોની શિક્ષણ ફી ભરવામાં મદદ થાય। મારી પડતર માંગણીઓ છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ થાય અને વ્યવસાય વેરો નાબૂદ થાય। આ બાબતે ગુજરાત સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ અને લાભાર્થીઓ છે જે ફોર્મ ભર્યા છે એને તાત્કાલિક ધોરણે શિક્ષણ ફી ભરી આપવામાં આવે। સરકારે આપણે સ્કૂલનું જે ફોર્મ ભર્યું છે 13,500 વાળું, બરાબર, એની હજી કોઈ સહાય આવી નથી અને સ્કૂલમાંથી પ્રેશર કરે છે કે ભાઈ તમે ફી ભરી જાઓ, બરાબર। તો સરકારે હજી કોઈ એની ગાઈડલાઈન હજી આપી નથી। તો શિક્ષણ અધિકારીને માલુમ થાય કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલો ફી ભરવાની વાલીઓને પ્રેશર ન કરે।